દરેક પૂર્ણાત્માને મારા પ્રણામ. આજે દેવ દિવાળી, દેવોની દિવાળી. ગઈ દેવ દિવાળી આપણે સત્સંગ કરેલો કે આપણા ઘટની અંદર દેવો બિરાજમાન છે, એનો સાક્ષાત્કાર છે. સદગુરુ મળે તો એનો સાક્ષાત્કાર મળે. આંખ ખુલે, કાન ખુલે તો એમાં અનુભવ થાય. ત્યાં સુધી આંખ કાન છે છતાં બહેરા અને આંધળા હોય છે. ભક્તિમાં ક્યાંય ઉતાવળ ના કરવી. ગુરુ ચરણે જવામાં ઉતાવળ ના કરવી. કંઠી બંધાવવા માટે ઉતાવળ ના કરવી. આશ્રમ ભાળી અને ગુરુ ના કરી લેવા. વૈભવ સુખ હોય, સમૃદ્ધિ હોય કે 24 કલાક જમવાનું મળતું હોય તો ગુરુ ના કરી લેવા. કારણ કે મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે એ મનુષ્ય જન્મને જાણવાનું છે. અંદર જે તત્વ પડ્યું છે એને પરખવાનું છે. કેવળ ગુરુ નામ સુણીને ગુરુ કરવા એક વાડાબંધી થાય છે. કોઈ સંસારમાં રહેવા છતાં સંસારમાં કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ હોય તો ભાગી જવું નહીં. કોઈને વાળી અને લપટાઈ જવું નહીં. કેમ કે જ્યાં સુધી આત્મ જ્ઞાનનું અજવાળું નથી થયું, જ્યાંથી સુધી ઘટ ભીતરમાં તમે ઉતર્યા નથી અને ઘટ ભીતરમાં ઉતરી જે અંદર કે અદ્ભુત ખજાનો પડ્યો છે એ ખજાનાનો અનુભવ કરો તો જ આનંદ આવશે, નહીં તો આનંદ નહીં આવે. લોકેશણા મળશે, વિદેશણા મળશે, પાછી ભૂતેશણા તમને મળશે. લોકેશણા મળે એમાં કઈ આનંદ નથી હોતો, એ તો લોકેશણા છે. પણ જો તમે સાધુ બની ગયા, ઓચિંતા તમે ભાગી ગયા, ઘરેથી નીકળી ગયા અને સાધુ બની ગયા તો સમજી ગયો કે બે બાજુથી તમને દુઃખ ઊભું થશે. ભાગવાનું નથી, જાગવાની જરૂર છે. તમે સાંભળ્યું છે કે ગામમાંથી કોઈ ખેડૂત ભાદરવા મહિનામાં જુવાર વાઢવાની હોય, બાજરી વાઢવાની હોય તો એની અંદર એટલો બધો તડકો પડતો હોય તો એને કંટાળી ઘણા સાધુઓને જોવે કે લાલ ટમાટા જેવા હોય એટલે એમને એમ થાય કે આપણે સાધુ બની જઈએ, બાજરી વાઢવી નહીં અને આ લણવા જવું નહીં, કાલા વીણવા નહીં. પણ ના, આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, સાધુ પ્રધાન નથી. ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાનમાં રહી અને જ્યારે તમે ભારતની સંસ્કૃતિ સાચવશો ને તો જ ભારતમાં પ્રગતિ થશે. ખેતીને સાચવો, તમે જે છે એ ખેતીને સાચવો. તમે વિદેશમાં જુઓ, અમેરિકા વાળા એમ કહે છે ધનના ઢગલા કરો, ધન ભેગું કરો. તમે ચાઇનામાં જુઓ, આપણે આવડા તરબૂચ બને તો 5-5, 10-10 કિલોના તરબૂચ બનાવે. ભલે જે છે જે ખાય એની આપણે જોવાની જરૂર નથી, પણ પહેલો પ્રાણમય કોષ છે, પછી અન્નમય કોષ છે, પછી જ્ઞાનમય કોષ છે, પછી વિજ્ઞાનમય કોષ છે, પછી આનંદમય કોષ છે. પણ પહેલો પ્રાણમય અને અન્નમય કોષ મોટામાં મોટો અન્નમય કોષ છે. તમારી પાસે જમીન તો એવું નહીં કે તમે ના ખેડી શકો.
તમે પણ ખેડી શકો, તમે પણ કરી શકો. આ ભૌતિક બહારનું જોશે તો જ આ ચાલશે, નહીં તો નહીં ચાલે. બહારનું જોશે. અને એ કંટાળીને જ્યારે નીકળી ગયા, સાધુ બની ગયા, ખેતીવાડી મૂકીને 300-400 વીઘાની જમીન મૂકી દીધી, સાધુ બની ગયા. સાધુ બનવાની તાળાવી લાગી, કોઈ સાધુ બની જવું છે. આ બાપુને કેટલો આનંદ છે, ત્યાં હિંચકા ખાય છે, આ ગાદી ઉપર બેહવાનું, આટલા બધા હાર આવે છે. પણ અહીં મહિનો રોકાવ, ખબર પડે. આવો એકાદ બે એટલે ખબર પડે કાંઈ કેટલો આનંદ છે. સમજ્યા? તો મહિને મહિને આવો છો એટલે તમને ખબર પડે, નહીં તો અહીંયા સાધુ બની અને એને એમથી પેલા સાધુ બન્યો. મોટા આશ્રમની અંદર ગયા. बापू ने कहा सीताराम बाबू कि बेटे सीताराम ये क्यों आए? कि बापू हम दोनों को साधु बनने का है. कि क्या हुआ बेटा? कि बस वैराग लग गया हमको, तो नहीं अच्छा लगता, संसार असार है, ये माया बहुत तुच्छ है, माया क्या करने की है. अच्छा बेटा, अच्छा आ जाओ. क्या करते थे? कि खेती बाड़ी करते थे. अच्छा बेटा, बहुत अच्छा काम किया. देखो इतना बड़ा आश्रम है हमारा, बहुत बहुत गौशाला है, सब मिलेगा तेरे को, दूध मिलेगा, घी मिलेगा, सब कुछ मिलेगा. यहाँ रहने की व्यवस्था है सब पूरी. कि बापू वो बात तो सही है, लेकिन मेरे को करने का क्या? मेरे को क्या करने का क्या हम दोनों को? कि बेटा आश्रम है, देखो हमारा बहुत साल से आश्रम है, 100 साल हो गए, कितनी पीढ़ी चली गई यहाँ. मैं तो यहाँ का महंत हूँ. मेरा जो बापू था उसने ये आश्रम बनाया था, अभी बहुत बड़ा कर दिया है. गौशाला है, 200 गायों है, और क्या हमारे 300 बीघा जमीन है. 300 बीघा आश्रम की जमीन है बेटा. कि बाबू जी जमीन है? हाँ बेटा जमीन है. 200 गायों है. कि बाबू जी हमारे गांव में, मेरे घर में तो 3 गायें थी, यहाँ 200 गायों. हाँ तो 200 गायों रखते हैं हम. वो दोनों सामने देखने लगे, क्या करें? कि बेटा एक काम करो, एक जो खेडूत है वो गौशाले में चले जावे, उसका गोबर उठाने का, घास फूल रखने का, उसको गायों को नहलाने का, ऐसा करने का. वो भी सोचने लग गए, ये क्या है, ये क्या हो गया. दूसरे को बोले, तेरे को खेती आती है, किसान है? हाँ बाबू खेती बाड़ी कर. एक काम कर, 300 बीघा जमीन से आ ढांढा नवड़ाई दे, तैयार कर दे, हाथी બધું કમ્પ્લીટ. અને આમ તો ખેતરમાં જા, પહેલા ખેડી નાખ 300 બીઘા, અને પછી આમ તો આપણે વાવણી કરશું. પેલા કે આ તો માનો હું કરી ઘરે હારી 50 बीघा જમીન હતી, એ કાઢવા કોશિશ કરી, અને 3 बीघा લીધી બધાએ. અને ઘરે 3 ગાયો હતી ને, 200 ગાયો મારા હાથ જવાની. હા તો લંગોટી માટે બી ગોટી જેવું છે. એટલે બીજું કરી શું છે કે ભાઈ તું ખેતી કરવા જઈશ તો ભાદરવા મહિનો આવવાનો છે, નથી આવવાનો? ક્યાં આવવાનો છે? તો ગાયું ચલાવવા નહીં જવું પડશે. આ 200 ગાયોનું ધ્યાન રાખવું પડશે. પણ આપણે ગામડે તો 3 ગાયોનું ધ્યાન રાખતા હતા. અહીંયા 300 बीघा જમીનની અહીં 4 ઢાંઢા છે, હે હાથી છે, બળદ છે, ગાડું છે. આ બધી વ્યવસ્થા આપણે પાછી કરવાની. ઘરે તો આપણે ગાડું હતું, આપણે 4 ભાઈઓ હતા, આપણે 2 નીકળી ગયા, 2 ભાઈઓ ઘરે છે. આપણે આટલી બધી સગવડતા હોતી છતાં એને મનમાં સંકેત કર્યો કે હારું બાપુ રાતે રોકાશું. જમી લીધું, શાંતિથી વાળું પાણું કરીને રાતના આમ જો મુઠ્ઠીઓ વાળીને ઘર ભેગા થઈ ગયા કે બાપુ નથી બનવો. આ સંત થવામાં કઈ વાંધો નથી, આપણે લંગોટી માટે વિગોટી પાછી, હે ઘરે 2 ગાયો હોય, પાછી 200 ગાયોની સેવા કરવા આવવાની. ઘરે 40 बीघा જમીન હોય, પાછી 200 बीघाની જમીન ખેડવા જવાનું. આ શું છે પાછું? આ ભક્તિ છે? ભક્તિ નથી આની, અને ભક્તિ ના કહેવાય. બહુ વિચાર કરજો, જલ્દી ક્યાંય ઉતાવળ ના કરશો. સંસારમાં રહેજો, પરિવારમાં રહેજો, પરિવારનું કર્તવ્ય પૂરું કરજો શાંતિથી.
જેટલું હોય એટલું જ કાર્ય કરજો. આગળ કોઈ તમે બીજાની દેખાદેખી કરીને તમે કરશો નહીં. દેખાદેખી ના કરશો. તમે વધારો છો અને તમે પાછા રોવો છો, દુખી થાવ છો હાથે કરી. નકરી સત્સંગથી કામ નહીં થાય, નકરા પગે લાગવાથી કામ નહીં થાય. સત્સંગ ક્યારે ઉગશે કે તમારું મન જ્યારે સ્થિર થઈ જશે. જેમ જનક રાજાએ અષ્ટવક્રાને કીધું કે મારે શું આપવાનું, ત્યારે કીધું તારું મન આપી દે. સદગુરુ મન માગે, બીજું કાંઈ નથી માંગતા તમારી આગળ, કાંઈ ના માગે, કેવળ એક મન માગે છે તમારી આગળ. મન આપવાનું છે. અને મન જેને સાચા ભાવથી આપી દીધું ને, એ આમ જો ભજન કરતો હોય, બેઠા પ્રવૃત્તિ કરતો હોય. આજે જો સજનો કસાઈ નામ આખા વિશ્વમાં છે, કસાઈનો ધંધો કરતો હતો તોય ભગત થઈ ગયો, મહાપુરુષ થઈ ગયા, સંત થઈ ગયા. તમે વિચાર કરો કેમ? અને તમે કહો છો અમે પાપ ના કરીએ. આ ખેતી કરી તો કેટલા જીવડા મરી જાય, ખેતી કરી તો કેટલા પશુ પક્ષીઓની હાનિ થાય. આવી ઠીકને આ તો બધું ચાલ્યું આવવાનું ચાલશે. ખેતી પ્રધાન દેશ છે આપણો. પારકી આશા ના રાખો કોઈ દિવસ. તમારા બાવડાના બળે કઈ કાર્ય કરો તો સાચું. સંતો, પહેલાના સંતો જો દશરથ રાજાને એવું ના કીધું કે તું અહીંયા જંગલમાં આવતો રહે મારી પાસે, બૈરા મૂકી દે ત્રણેય. એવું નથી કીધું રામાયણની અંદર કે ત્રણ તારી પત્નીઓ છે ને મૂકીને આવતો રહે અહીંયા, અસાર છે, સંસાર ખરાબ છે, કઈ જરૂર નથી આ. પણ ના, એને કીધું ખેતીવાડી કર, ઘરે જા તારી પત્ની પાસે, અને બાળ ગોપાળ જે થાય એને તારું કર્તવ્ય લઈ ભાઈ. જનક રાજા ખેતી કરતા હતા, સાવિત્રી છે જનક ખેતી કરતા હતા. હળ હાંકતા જે ગળુરો નીકળ્યો ત્યાંમાંથી સીતાજીનો પ્રાગટ્ય થયું. આ તો બહુ સમાધિ ભાષા છે, એને ખોલવા જો તો બહુ અદ્ભુત વાત છે. કયો ઘડો, કઈ જમીન, કઈ ખેતી, કયો હળ, કયો જનક, અને એની અંદર નીકળેલી કઈ સીતા. આ બધી સમાધિ ભાષાઓ છે. ખેતરમાં કેવું ડાટ્યું બાટ્યું ના હોય કશું. પણ આને સમજવા માટે આંખ જોઈએ. આંખ હોય ને તો જ તમે સમજી શકો, નહીં તો ના સમજી શકો. કે આંખ મારી ઉઘડે ત્યાં રામ લાલા દેખું, ધન્ય મારું જીવન કૃપાએ આંખ ઉઘડવી પડે તમારે. ત્યારે તમે વધારી નાખો છો બધામાં. મેળાવડા કરીને કેટલા ખર્ચા કરો છો તમે? હે, કેટલા મેળાવડા કરીને ખર્ચા. અને એક મેળાવડો કરો એટલે તમારે એક મહિનાથી માં કાર્યક્રમમાં રહેવાનું. એક મેળાવડો કરો એટલે તમારે એક મહિના નોકરીએ નહીં જવાનું, ધંધો નહીં કરવાનો. તમે આ બધું ઊભું કરો છો. ગંગા સતી કીધું કે મંડપ મેળા કરવાની પાનભાઈ એ છે અધૂરિયાના કામ. આ અધૂરિયાના કામ છે. આને મંડપ મેળાવડો ના કહેવાય. અને પૂર્ણિમાનું આમ જો શીતળ સાયનો અદ્ભુત પ્રકાશ કહેવાય. દર પૂર્ણિમા એક પૂર્ણિમાએ આપણે પ્રકાશ કરીએ છીએ. એમ પાઠ કરો તમે તો કેટલા દિવસ બધી સીધું સામગ્રી લાવવાની, કેટલી વ્યવસ્થા ભેગી કરવાની, આખી રાત જાગવાનું, ઉજાગરો કરવાનો ખોટો, બીજે દિવસે તમારા પડે. અને કોનું કલ્યાણ થયું? બતાવો કોનું કલ્યાણ થયું? કેટલી ભ્રમણા છે. ઘણા તો જીવતું જગતિયું કરે. હમણાં ગયા હતા બધા જીવતું જગતિયું કરવા માટે. બોલો, પૈસા હોય એટલે જીવતું જગતિયું. કારણ કે ભરોસો નથી. રૂપિયા હોય, જમીન હોય 200 વીઘા, તો છોકરાઓ પર ભરોસો નથી કે 12મું કરશે કે નહીં કરે. વિચાર કરો શું છે આ. પાછા ગુરુને માનતા હોય, અઠવાડિયે ગુરુદ્વારે જતા હોય, અઠવાડિયે ગુરુને દાન કરતા હોય, અઠવાડિયે કંડો ગાડા ભરીને આપવા જતા હોય. અને પાછો તો ભરોસો નથી. ભ્રમણાઓ છે, જીવતું જગતિયું કરે, લાખોનો ખર્ચો કરી નાખે. જીવતું જગતિયું કરવાનું નથી. આ જીવનને જાગૃત કરવાનું છે. આ જીવનને સજીવન કરવાનું છે. જીવતું જગત થયું, જીવતું આ જગત થયું, જીવતું જગતિયું નહીં.
આ જીવતું જગત થયું, આની અંદર જે 72,000 નાડીઓ છે, હે 10 દ્વાર છે, 3 દ્વાર છે, 1 દ્વાર છે, બ્રહ્મરંધ્ર છે અને સહસ્ત્રાર છે, એને જીવતું જાગૃત કરવાની વાત છે. સંતોની વાણી તમે ઉલટી સુલટી કરી નાખી છે સમજવામાં ફેર. એટલે અખાએ કીધું કે ગાલનું આંખનું કાજળ કે ગાલે ઘસ્યું, હે નળિયું ખસ્યું કે કૂતરું ભસ્યું, હે તુલસી દેખીને તોડે પાન, નદી દેખીને કરે સ્નાન, હે કથા સુણી સુણીને ફૂટ્યા કાન, કોઈનું આવ્યું અખા આત્મજ્ઞાન. એમ છે આ તમે શીખવે, તમને હાથ પગ બધું સારું જ હોય. પછી ગામમાં એક ઉતારો અહીંયા જ પહોંચી જાય. અમારે ગામમાં જો ટ્રેન્ટમાં જીતુ આમ કોઈ સાધુ બાબા આવ્યા હોય ને તો જીતુરામના ઘરે જ ઉતારો હોય. साधु तरह के किधर जाने का, अच्छा घर किसका है कि जीतूराम का है, बहुत सेवा करता है, पाँव पाँव धो देगा, तुमको नहलाएगा अच्छी तरह, दोनों पति पत्नी बहुत अच्छी है. એટલે બાવા અહીંયા જ પડ્યા હોય નકરા બનાવતા, નવરો જ ન પડે જરાય બાવામાંથી, અને હજુ નવરો નથી પડતો. આ હું માંડું છું બધાય. 1000 વખત કોઈ કે સાધુ કોઈ દિવસ રખડે નહીં. એટલે ટેલિગ્રામ ખોલો, બધા ટેલિગ્રામ આપણે ચાલુ કરો, સદગુરુ ચૈતન્ય ચાલુ કરો, સુખમણી આશ્રમ ચાલુ કરો. અંદર કેવું કેવું આવે જો, બાવા કેટલા ક્ષેત્રી જાય છે. હું તેમાં મૂકું જગાડવા માટે તમને. સાધુ ભટકે નહીં કોઈ દિવસ. અત્યારે દિવાળી ઉપર આવ્યો તો સુરેન્દ્રનગર, હાથું કહો લાખો રૂપિયા લઈને આવતો રત ને, હજો તમારા વાસની અંદર, હે પછી ચાંદોડિયા જતો રહ્યો, 1 કરોડ રૂપિયા અત્યારે જમીનના બહુ આવ્યા તમારા ભાઈ. હાલો શું છે આ? ભજન કરવા આવ્યા છો, ભજન કરવા આવ્યા છો તમે, એ જ ખબર પડતી નથી. હવે તો કઈ નું કઈ ઋષિ મુનિઓ હતા, જુઓ પતિ પત્ની સાથે રહેતા, 2 ગાયો રાખતા અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા. ચંદ્રગુપ્ત મૌર્ય થઈ ગયા, એ રાજાઓને કહેતા કે રાજ્ય કરો. એ ભલે રહેતા હતા ઝૂંપડાની અંદર, પણ રાજ કરવાનું કહેતા, રાજની અંદર રહો, રાજને સાચવો, દરેકને ખેતીવાડી આપો અને અન્નદાન મોટું કરે. છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ, એને એમ ન કીધું કે બધાને પગે લાગજે, મોહમ્મદ ઘોરીને ઢીકડાને નાને જે છે પગે લાગવા ન કીધું, કે ના તલવાર પકડ નીકળ, હણે એને હણવામાં કોઈ પાપ નથી. આને નામ ગુરુ કહેવાય, આને મહાપુરુષો કહેવાય, આને સદગુરુ કહેવાય. તમને રાખ બજાવે એને સદગુરુ ના કહેવાય. ગમે ત્યાં ના નમાય, ગમે ત્યાં પગે ના લગાય, નરખો પરખો એને ઉઘરાણી કરવા આવે એને સદગુરુ ના કહેવાય. દરેક સદગુરુ તમે જો, આગળના સદગુરુઓ બધા તમે જીવન જીવતા શીખવાડતા હતા. સાંદીપની ઋષિ જો જીવન જીવતા શીખવાડ્યું કૃષ્ણ ભગવાનને કે આમ જીવવાનું. અષ્ટકળા, અષ્ટાંગ યોગ, હે પતંજલિના યોગ શીખવાડ્યા, કપાલભાતિ, ભસ્તિકા, ભામરી બધું શીખવાડ્યું. કોણ કરે છે બતાવો? કેટલા બધા રોગ થઈ ગયા તમને બધા? કેમ રોગ થાય છે તમને? કારણ શરીર ભાવ વધારે છે, ભૌતિક દ્રષ્ટિ વધારે છે, જડતા વધારે છે. સદગુરુની કૃપાથી ઘણા ઘણાના સત્કાર્ય થતા હોય છે, પણ ભૂલી જાય છે માણસો. યાદ નથી રહેતું એમને, અભિમાન આવી જાય છે, આગળ વધી જાય એટલે સદગુરુને પગે લાગવું એમ શરમ આવે છે. અમારે કોઈ પગે લગાડવાની જરૂર નથી. અમે તમારા જન્મો જન્મનો કચરો લેવા માટે આવ્યા બેઠા, તમને શુદ્ધિકરણ કરવા માટે બેઠા છે. શુદ્ધિકરણ. પણ આ તો કેવું છે, એકવાર એક પાપી, મહાપાપી, મહાકંજૂસ પાપી, એવો પાપી ભૂખ્યો તરસ્યો, કોઈ કઈ આપ્યું નહીં, એટલે વડની નીચે બિચારો તો ના કહેવાય પાપીને, આમ પડેલો એટલે મરવા પડેલો એટલે કેવું છતાં તિલક ઉપર દોધું દેખાય, એટલે કહું છું એ મરવા પડેલો. એમાં એના પ્રાણ ધીમા થઈ ગયા અને પ્રાણ નીકળી ગયા. એમાં જમણા દૂતો આવ્યા, કા ડિબાંગ જેવા પાડા લઈને આમ લાડવા ખાતા ખાતા. એવું આવે ને, જોયું શું? આવું જોયું? ભાડ્યું તમે કોઈ દી? ભાડ્યું કોઈ? એક કીધું એટલે તમે કીધું, બોલ મારી અંબે, જય જય અંબે, હેડા જ્યાં મારે બસ.
આવું કોઈ જોયું નહીં કે પાડા ઉપર યમરાજા આવે છે, લાડવા ખાતા આવે છે. નથી સ્વર્ગ જોયું, નથી નર્ક જોયું. તમને બીવડાવે છે, તમે नर्क में जाएगा बच्चा, दान नहीं करेगा तो गुरु को प्रदक्षिणा करो, गुरु को चरण में पैसा रखो, नरक में जाएगा. આવું બીવરાવણી બતાવે તો તમને બીક લાગે. હવે તમે નરક નથી જોયું, નથી સ્વર્ગ જોયું. અને ગીતમાં કીધું સ્વર્ગ યહી नर्क यहीं इसके सिवा जाना कहाँ, जी चाहे जब हमको आवाज दो, हम है जहाँ तुम हो वहाँ. स्वर्ग नर्क અહીંયા છે. जैसा कर्म करेगा ऐसा फल देगा भगवान. ये है गीता का ज्ञान. कर्म करो એટલે નર્ક, ખોટું કર્મ કરો એટલે તમને નર્ક થઈ ગયું. સારું કર્મ કરો એટલે તમારો વ્યાપાર આગળ વધે, તમારો ધંધો બિઝનેસ આગળ વધે, તમારી ખેતીવાડીમાં બરકત વધારે થાય. પેલો પાપી હતો એ વડની નીચે મરી ગયો. જમરાજા આવ્યા. જમરાજા એટલે વિષ્ણુ લોકમાંથી ભગવાને જોયું આ એટલે એના દૂતને મોકલ્યા, વિષ્ણુ ભગવાનના દૂતને મોકલ્યા. જોજો આમાં શું છે, સમજો મારી વાત. વિષ્ણુ ભગવાનના દૂત ઉભા છે, આ બાજુ જમરાજા ઉભા છે. આમ ગાળીઓ નાખવા કોશિશ કરે છે. પેલા વિષ્ણુ ભગવાનના ના પાડે કે ઉભો રે, ગાળીઓ ના નાખીશ. આ મારો ભગત છે કે આને તો બહુ પાપ કર્યા છે. પાપ કર્યા એ મને કઈ મને ખબર નથી, પણ જો આ તિલક થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ, સમજો વ્હાઈટ તિલક છે કે આમ ઉપર કાગડો બેઠેલો, કાગડે ચરક કરી હતી ને, કપાળમાં તિલક હતું અને કપાળમાં તિલક એટલે વિષ્ણુ ભગવાનના ઝઘડો ઉભો થયો. આ તિલકને લીધે તિલક કરતા તે પણ ગયા, ઝપડાળાના નાકા ગયા. હે તુલસી દેખીને તોડે પાર, નદી દેખીને કરે સ્નાન, તોય ન આવ્યો અખા હાથે મદીના. નગરી બંકનાળી ભમર ગુફાની વાતો કરી મેળવી પડે, એ તો તમારે અનુભવ કરવાનો છે. ભજન તો કાંઈ છે બધા, પણ તમારે અનુભવ કરવાનો છે. આ ભૂમિકા પર ઉભા રહેશો ને તારે તમને બંકનાળની ખબર પડશે. આ ભૂમિકા પર ઉભા રહેશો ને તારે તમે નુરતા સુરતાની ખબર પડશે. આ ભૂમિકા પર ઉભા રહેશો ને તારે 7 ચક્રોનો પ્રકાશ થશે, 7 ચક્રોનો અનુભવ થશે. એક એક ચક્ર ઉપર શું શું શક્તિઓ પડેલી છે, કેટલી ઉર્જા પડેલી છે, કયા કામ થાય, કેટલું કલ્યાણ થાય, એ તમને ખબર પડશે. વાતો એ વડા ન થાય. કદાચ મારો અંગૂઠો ધોઈને તમે પી જાવ ને તોય તમને મેળ ના પડે. ગમે એટલા દરરોજ આવીને પીવો તોય, લાલ લાલ કરી નાખો તોય નહીં મેળ પડે. પણ જો એક વચન ઉપર તમે ઉભા રહેશો ને તો આ પદને તમે પામી જશો. જે કોઈ પામી ગયા ને એના નામ આટલા અમર છે. તમે વિચાર કરો, કબીર મહાનવી તમે વિચાર કરો, બધા સંસારી કયા ભાગી ગયા છે. ભાગવાની ક્યાં જરૂર છે, જાગવાની જરૂર છે. તમને જેટલા બીવડાવે એટલા તમે પીવો છો. ઘણા ઘણા તો એવી વાતો કરે કે આ ડુંગળીને લસણ ના ખવાય, કે ડુંગળી તો આમ છે તેમ છે, રાક્ષસોનો અઘાર છે. આવી વાતો કરીને બીવડાવવાની ક્યાં જરૂર છે. પરમાત્માએ 32 ભાતના ભોજન 33 ભાતના શાક બનાવ્યા છે. શાના માટે બનાવ્યા છે? કદાચ નહીં ખાતા હોય તો કોઈક વાર બીમાર તો પડશે ને કહેવા વાળા. તારે કેપ્સ્યુલની અંદર ડુંગળી ને લસણના પાવડર આવશે આવશે આવશે. નહીં ખાતા હોય તો આવશે. અને એવું નથી કે ડુંગળી ને લસણ ખાવી એટલે વિકાર ઉત્પન્ન થાય. ના, હું તો દરરોજ ડુંગળી લસણ ખાઉં છું, એવું કશું થતું નથી. પણ તમે જે ભૂમિકામાં હોય તે ખાવાનું. કોઈ પણ ને એ ભૂમિકામાં એવું હોય, કદાચ ન મળતું હોય તો એનો વિરોધ કરે અને મળતું હોય તો વિરોધ કરે. એવું નથી હોતું. મનનું જ્યારે સમાધાન થઈ જાય ને તો તમે ડુંગળી ખાવ તોય ભલે, અને આ બાજુ તમે શાકાહારી રહો તોય ભલે. શાકાહારી જેટલા બધા વિકારી છે ને એટલા અંદર ડુંગળી લસણ વાળા વિકારી નથી હોતા. પહેલા એને સંયમ પાળો. સંયમ પરિપૂર્ણ સંયમ તમારો હોવો જોઈએ, નિયમ હોવો જોઈએ. પશુ પક્ષીનો નિયમ છે, આપણા મનુષ્યનો પણ નિયમ હોવો જોઈએ. અને સંસારમાં રહીને આપણે નિયમ પાળીને રહેવાનું છે. કોઈ રોગ ન થાય તમને. આજે ગુરુ કૃપાથી હું 70 વર્ષનો છું. તમે વિચાર કરો, 1955માં મારો જન્મ છે, 70 વર્ષનો છું. છતાં મારી ઉપર આક્ષેપો નાખે છે, ઘરનાય નાખે છે, બહારનાય નાખે છે.
મારા કોઈ ડાકડીઓ ઘસાઈ ન ગઈ, ગામમાં ધજા લઈને નીકળે છે. પણ મને ખબર છે, મને ખબર છે કે હું કોણ છું, કેમ છું, કેમ રહું છું, કોનું કલ્યાણ કરવાનું છે, કેવી રીતે રહેવાનું છે, ક્યાં જવાનું છે, એ મને ખબર છે. મારા ગુરુએ મને રસ્તો બતાવ્યો છે. પણ તમારી આંખની અંદર જો કમળો હોય તો તમે દેખાવાનું અને દરેકમાં દેખાડો. તમે સંસારમાં રહ્યા અને સંસારી જે બિચારો બહાર નીકળી ગયો ભજન કરવા માટે, એટલે દરેકમાં એમાં દેખાડો. જોજો પુરુષો કદાચ તમે સાધુ બની જાઓ, આવા ભગવા કપડા પહેરી લો, ગામડે ગામડે રખડો, કદાચ તો તમને કશું ના કહે. હમણાં અમારે એક સાધુ ભાઈ આવ્યા હતા, અપંગ છે, એ સાધુ બની ગયા હતા. એમ જાઓ જલાલી થઈ ગયા, બાપુ 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 કરે. હા આવ્યા હતા ના, પૈસા વાળા સુખી છે, હાથ કરો, બાપુ બની ગયા. બહુ નામના હતી એમની તો, માળા પહેરાઈ દે, મંત્ર આપે, બધું કરતા. ચાલતું હતું એમને ગબડ ગોટો, જેમ કે પ્રભુ મોટો ચાલતું, બહુ ચાલ્યું. અને હજી એમને વાંચમાં કહે છે, મને કોઈ કહેતું નથી, મારા બાપુ ને કહેતા શરમ આવે છે, મહારાજ કહેતા શરમ આવે, પગે લાગતા શરમ આવે છે. અને એને બધા કે જગત ઊંધું છે, આંધળો હોય, બાડો હોય, બોબડો હોય, લંગડો હોય, અને એ કદાચ જો ભગવા પહેરીને બેસી જાય ને તો એને ભગવાનનું સંત કે મહાપુરુષ. અને જે પરિપૂર્ણ જ્ઞાન જાણતો હોય ને એને કોઈ ના કહે, એને કોઈ ના કીધું. કબીરને એ વખતે કોઈ મહાપુરુષ ના કીધું, કે સંત ના કીધું, એને જેલમાં પૂર્યો બિચારો. જો તમે પુરુષ કદાચ સાધુ બની ગયો તો ઘરના એટલું જ કે બસે બાવો બની ગયો, દાવત રખડી ખાશે, બીજું તો શું. પણ કદાચ કોઈ બેન દીકરી બની ગઈ ને સાધુ સન્યાસી, તો આમ જો ભયું વાહે દોડે, સ્કૂટરો લઈને મોટરો લઈને ગોતવા જાય કે તારી માની નાક કાપ્યું હતો, આ ઘરનું આ બાવણ હારે ક્યાં ફરે, બાવા હારે ક્યાં ફરે, આ સાધુ ના બનાય, સન્યાસી ના બનાય, આવત બનાતું જ મોટું જ્ઞાનની દીકરી થઈ ગઈ છે, જ્ઞાન જાણી ગયા છે, આટલા ભજન લખે છે, ફલાણું ઠીકડું, કેટલીની વાયા પડી જાય. પણ જો પુરુષ બની ગયા ને તો કોઈ કશું ના. તો વિચાર કરો, વિશ્વમાં જો નીકળી ગયા ને તો એક જ મીરા, એ વખતની મહારાણી, ક્ષત્રિયાણી, દરબારની દીકરી. તમે કોઈ વખતે આટલો ગુમચો કાઢીને બહાર નીકળાય નહીં કોઈ દિવસ, એવી તો મર્યાદા હતી. અને આમ એને એમ કીધું આજે આખા વિશ્વમાં ભજન ગવાય છે, અને આ ભજન ગવાય છે આજે. ત્યારે નહોતા ગાતા કોઈ, તારે એને કહેતા હતા લુચી લફંગી, અને તારા આજે ભજન ગવાય છે. એની ઉપર કલાકારો કરોડો રૂપિયા કમાય છે. આ કલાકારો આજીવિકા કાઢે છે એની ઉપર, તો ભજનો ઉપર તમે વિચાર કરો શું છે આ. કયું ભજન મીરાને હાથમાં આવ્યું? આ ગાઈ ભજન આવ્યું, લખાઈ ભજન આવ્યું, બોલાઈ ભજન આવ્યું, કયું ભજન પકડ્યું એમને? આવું કઈ 52 ની 12 ભજન છે. અને એ ભજન જેને લાગી ગયું ને એનો બેડો પાર થઈ ગયો, એના બેડા પાર થયા. હમણાં જોજો પાછા તમારા મગજની અંદર કેવા છે. હમણાં એક ભાઈના ઘરે બિચારા પેલા કિન્નર આવ્યા, જેને આપણે માસી કહીએ છીએ, કિન્નર. એટલે આવ્યા એટલે એમને કીધું ભાઈ દિવાળીનો પર્વ છે, કંઈક આપો. કે ના, અમે ના દેવી કીધું. કેમ? અમે કુંભારસી. લે જો આ શું વાત છે, અમે કુંભારસી કે ના આપી. બોલી બધા તમારી કરતા તો એ સમજણી કે સારું ભાઈ તમે કુંભારસી તો કાંઈ, તો બીજા કહે તો ના, હું ખોટું કહું, તમે સાચું જેમ જેમ સમજાવું છું. પહેલા કુંભારના આપણા નિમાડા હતા, આપણા વાડા હતા, અને આપણા ઘરે એમના ઉતારા થતા, એમને માટલી આપતા, તાવડી આપતા, સીધું આપતા, અને ત્યાં ખાતા પીતા ને રહેતા. અને અત્યારે તમે કરોડો રૂપિયા કમાવશો, લાખો રૂપિયા કમાવશો, ચૂલ્યા નથી આપતા. આપો ચૂલ્યા માનું બતાવો છો અમે કુંભાર છીએ એમ. આપવું પડે, આપજો. હું તો કહું છું, હું તો સંત કરતા એમને સારા કહું છું કે 12 વર્ષે જ આવે, લગ્ન વખતે જ આવે, નહીં તો આવતા નથી કોઈ દિવસ. સાચું ખોટું? કે 12 વર્ષે આવે, દિવાળીના ટાણે આવે, અને લગ્ન વખતે જ આવે, મેં તો કોઈ દિવસ તમારા ઘરે પગ માંગતા નથી, ઉઘરાણી કરવા નથી આવતા. સંત કરતા સારા કહું છું એમને. અને આજે તમે વિચાર કરો, મુંબઈની અંદર કિન્નરોએ રામકથા મોરારી બાપુની રાખી હતી.